વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આપણે આગળના પ્રવચનમાં તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતમાં ચર્ચા કરતા હતા અને તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતની અંદર ડેવિડ રિકાર્ડોએ સૌપ્રથમ જે સિદ્ધાંતની રજૂઆત કરી એનો અભ્યાસ આપણે કરતા હતા. ડેવિડ રિકાર્ડોનું સિદ્ધાંતમાં શું કહેવું હતું એના વિશેની પણ વાત કરી હતી. એ વાતનો સારાંશ ફરી એક વાક્યમાં ઝડપથી બોલું છું કે ડેવિડ રિકાર્ડોએ એમ કહ્યું હતું કે કોઈપણ દેશ કોઈપણ ચીજવસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે ત્યારે એ એવી ચીજવસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે કે એની પાસે એ ઉત્પાદનના સાધનો હોય, એની આવડત હોય અને જ્ઞાન હોય. અને એ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતને સમજાવવા માટે એમણે કેટલીક ધારણાઓ કરી હતી. એ ધારણાઓનો પણ આપણે અભ્યાસ કર્યો હતો કે માત્ર શ્રમ જ ઉત્પાદકનું સાધન છે, શ્રમના વિવિધ એકમો સમાન છે, બે દેશોને બે વસ્તુઓ છે, ઉત્પાદન ખર્ચ જે આવે છે એ ઉત્પાદન ખર્ચ સરખી પેદાશના નિયમને આધારે આવે છે, વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, આંતરરાષ્ટ્રીય વેપાર મુક્ત અને સ્પર્ધાત્મક છે, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ દેશમાં ગતિશીલ છે, બે દેશો વચ્ચે સંપૂર્ણ અગતિશીલ છે. આવી કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કર્યો હતો. સવાલનો સવાલ એ છે કે જે સમજ્યા હતા એમાં એની એક ચર્ચામાં આપણે બીજા દિવસે એ ચર્ચાને આગળ વધારીએ છીએ અને એટલા માટે આપણે એ ચર્ચાને આની સાથે લિંક કરીએ છીએ, જોડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે સહેજ પુનરાવર્તન કરું છું. આપણે સહેજ સમજૂતીમાં અને આગળના પ્રવચનમાં એવું ભણ્યા હતા કે આંતરિક વેપાર હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર હોય, વેપાર ત્યારે જ થાય કે એ નફાકારક હોય. અને વેપાર નફાકારક ત્યારે જ હોય કે એ ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં તફાવત હોય. જો બધા દેશો બધી વસ્તુઓ સમાન ખર્ચે ઉત્પન્ન કરતા હોય તો એને વેપાર કરવાથી કોઈ લાભ નથી એવું આપણે સમજ્યા હતા. કારણ કે વેપારનું મૂળ નફો છે અને વેપાર ત્યારે જ અસ્તિત્વમાં આવે કે નફાકારક હોય. નફાકારક સિવાયનો વેપાર અસ્તિત્વમાં હોઈ શકે નહીં. અને નફાકારકતા ક્યારે અસ્તિત્વમાં આવે એની પણ આપણે સમજ પ્રાપ્ત કરી હતી કે વેપાર નફાકારક ત્યારે જ હોય કે જ્યારે ચીજવસ્તુઓના ઉત્પાદનમાં એટલે કે ઉત્પાદન ખર્ચમાં તફાવત હોય. ચીજવસ્તુઓનું જે ઉત્પાદન ખર્ચ આવે એમાં તફાવત હોય. જો બધા દેશો બધી વસ્તુઓ સમાન ખર્ચે ઉત્પન્ન કરતા હોય તો વેપાર કરવાથી કોઈને લાભ થશે નહીં, કોઈને નફો પ્રાપ્ત થશે નહીં. ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. હવે જે આપણે અગત્યનો મુદ્દો ભણવાનો છે તે કે ઉત્પાદન ખર્ચમાં તફાવત હોય તો જ વેપાર નફાકારક બને અને વેપાર નફાકારક હોય તો જ વેપાર અસ્તિત્વમાં આવે. આ સીધી બાબત છે. હવે જ્યારે ઉત્પાદન ખર્ચમાં તફાવત હોય તો જ વેપાર નફાકારક બને, વેપાર નફાકારક હોય તો જ વેપાર અસ્તિત્વમાં આવે. એનો અર્થ એમ થયો કે ઉત્પાદન ખર્ચનો તફાવત એ મૂળભૂત બાબત છે. તો ઉત્પાદન ખર્ચમાં તફાવત કેવી રીતે હોઈ શકે અને કયા પ્રકારના હોઈ શકે? દાખલા તરીકે આપણે બે જ વસ્તુ લીધી છે અને બે જ દેશો લીધી છે અને એ બે દેશો અને બે વસ્તુઓ લઈ અને આપણે અભ્યાસ કરીએ છીએ. કારણ કે ધારણા કરીએ છીએ કે બે દેશો છે અને બે વસ્તુઓ છે. પણ જે ઉત્પાદન ખર્ચના તફાવત છે એ ઉત્પાદન ખર્ચમાં કયા કયા પ્રકારના તફાવતો હોઈ શકે? તો એમાં 3 પ્રકારના તફાવતો મૂકવામાં આવ્યા છે. એ જે આપણે સમજૂતીમાં ભણ્યા તે શું સમજૂતીમાં ભણ્યા કે વેપાર ત્યારે જ અસ્તિત્વમાં આવે કે નફાકારક હોય, વેપાર નફાકારક ત્યારે જ બને કે એ ચીજવસ્તુના ઉત્પાદન ખર્ચમાં તફાવત હોય. એટલે ઉત્પાદન ખર્ચનો તફાવત 3 પ્રકારનો છે. એક છે સમાન ખર્ચ તફાવત, બીજો છે નિરપેક્ષ ખર્ચ તફાવત અને છેલ્લો છે તુલનાત્મક ખર્ચ તફાવત. આપણો જે સિદ્ધાંત છે એ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત છે અને તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતની અંદર ઉત્પાદન ખર્ચના તફાવતના 3 પ્રકાર છે. એ 3 પ્રકારનો અભ્યાસ કરવાનો છે. એકચ્યુઅલી અભ્યાસ 3નો કરવાનો છે, પણ આપણે જે અભ્યાસમાં વધુ મહત્ત્વ આપવાનું છે, જે અભ્યાસ ઉપર ભાર આપવાનો છે એ તુલનાત્મક ખર્ચ તફાવત ઉપર વધારે ભાર આપવાનો છે. પણ તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતને સમજવા માટે આ બે તફાવતને આપણે સમજવા પડે અને એટલા માટે આ બે તફાવતના લીધા છે, જેને સમાન ખર્ચ તફાવત કહે છે, નિરપેક્ષ ખર્ચ તફાવત કહે છે અને તુલનાત્મક ખર્ચ તફાવત કહે છે.
એટલે સૌથી અગત્યનો ડેવિડ રિકાર્ડોનો સિદ્ધાંત જે છે એ તુલનાત્મક ખર્ચ તફાવતનો છે. પણ તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતને સમજવા માટે આપણે સમાન ખર્ચ તફાવત અને નિરપેક્ષ ખર્ચ તફાવતને સમજવો પડે. એટલે આજે આપણે શરૂઆતમાં માત્ર સમાન ખર્ચ તફાવતના બાબતને સમજવાની કોશિશ કરીશું. સમાન ખર્ચ તફાવત સમજાશે, નિરપેક્ષ ખર્ચ તફાવત સમજાશે તો જ આપણે તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતને વધારે સારી રીતે સમજી શકીશું. કારણ કે ડેવિડ રિકાર્ડોને જે સિદ્ધાંત સમજાવવો છે, જેની વાત કરવી છે, જેના ઉપર એણે મધાર રાખ્યો છે, જેના વિશે એને કહેવું છે એ તુલનાત્મક ખર્ચ તફાવત વિશે કહેવું છે. પણ એ તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતને સમજવા માટે આપણે આગળના બે પ્રકારોને બરાબર સમજીશું તો જ તુલનાત્મક ખર્ચ સિદ્ધાંતને આપણે બરાબર સમજી શકીશું. સામાન્ય રીતે જે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે એમાં તુલનાત્મક ખર્ચ સિદ્ધાંતના પ્રમાણે જે દેશને જે વસ્તુના ઉત્પાદનમાં ખર્ચની દૃષ્ટિએ લાભ હોય તેમાં ઉત્પાદનમાં વિશેષીકરણ કરવું અને એની નિકાસ કરવી, અને જે વસ્તુના ઉત્પાદનમાં ખર્ચની દૃષ્ટિએ ગેરલાભ હોય એની આયાત કરવી, આવી બાબત તુલનાત્મક ખર્ચ તફાવતમાં, સમાન ખર્ચ તફાવતમાં અને નિરપેક્ષ ખર્ચ તફાવતમાં રહેલી છે. ખર્ચ તફાવતના સિદ્ધાંતોનું કહેવાનું શું છે? ખર્ચ તફાવતના સિદ્ધાંતો શું કહેવા માગે છે કે જે દેશને જે વસ્તુના ઉત્પાદનમાં ખર્ચની દૃષ્ટિએ લાભ હોય તેના ઉત્પાદનમાં વિશેષીકરણ કરવું, તેનું ઉત્પાદનમાં અધિશેષ પ્રાપ્ત કરવો, તેની નિકાસ કરવી, અને જે વસ્તુના ઉત્પાદનમાં ખર્ચની દૃષ્ટિએ ગેરલાભ હોય અથવા તો જે વસ્તુના ઉત્પાદનમાં ખર્ચ વધારે આવતો હોય અથવા તો જે વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદનના સાધનો પૂરતા ન હોય અથવા તો એની અગવડ હોય, એટલે એને કારણે ખર્ચ વધારે આવતો હોય અથવા તો ખર્ચની દૃષ્ટિએ એની અંદર ગેરલાભ હોય, તો એવી વસ્તુઓનો આયાત કરવી, એનું ઉત્પાદન કરવું નહીં. આમ જે ખર્ચના વિવિધ પ્રકારના તફાવતો પાડ્યા છે એ ખર્ચના વિવિધ તફાવતો ખૂબ મહત્ત્વના છે. એકચ્યુઅલી ડેવિડ રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતને સમજાવવા માટે જે સમાન ખર્ચ તફાવત અને નિરપેક્ષ ખર્ચ તફાવત લીધો છે એમાં અત્યારે આપણે સમાન ખર્ચ તફાવતનો અભ્યાસ કરીએ છીએ. એટલે સમાન ખર્ચ તફાવતને સમજવા માટે આપણે અહીંયા એક ઉદાહરણ લીધું છે મેં, અને એ ઉદાહરણને આધારે સમાન ખર્ચ તફાવતના સિદ્ધાંતને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે. અને એ સમાન ખર્ચ તફાવતની સાથે સાથે આપણે નિરપેક્ષ ખર્ચ તફાવતનો પણ અભ્યાસ કરીશું. હાલ પૂરતું આપણે સમાન ખર્ચ તફાવતને સમજવીએ. હજુ ફરીને એ વાતને રિપીટ કરું છું કે આપણે જે સિદ્ધાંત સમજવાનો છે એ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજવાનો છે, પરંતુ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતને સમજવા માટે આપણે આ ખર્ચ તફાવતના બે તફાવતને સમજવા પડે એમ છે. એટલા માટે આપણે સૌપ્રથમ સમાન ખર્ચ તફાવતને સમજવાની કોશિશ કરીએ છીએ. અહીંયા મેં સમાન ખર્ચ તફાવતને સમજવા માટે એક ઉદાહરણ લીધું છે. આપણે ધારણા કરી છે એ પ્રમાણે માનો કે બે દેશ છે, ભારત અને શ્રીલંકા, એવા બે દેશો લીધા છે. મેં એવી ધારણા કરી છે ઉદાહરણ દ્વારા સમજવા માટે કે એક દિવસના શ્રમની મદદથી પ્રાપ્ત થતા ઉત્પાદનના એકમો છે. આપણે ધારણામાં એમ પણ કહ્યું હતું કે ભાઈ ઉત્પાદનનું એક જ સાધન છે, માત્ર શ્રમ, અને શ્રમના વિવિધ એકમો સમાન છે, એવું પણ આપણે કહ્યું હતું. એટલે એ બાબતને સમજવાની કોશિશ કરીશું. ધારણાઓને આધારે જ અહીંયા ઉદાહરણને સમજવાની કોશિશ કરીશું. ઉદાહરણને બરાબર સમજવાની કોશિશ કરજો. અહીંયા આપણે બે દેશો લીધા છે, ભારત અને શ્રીલંકા. એક દિવસનો શ્રમ લીધો છે અને એક દિવસનો શ્રમ લઈ અને જે ઉત્પાદનના એકમો પ્રાપ્ત થાય છે એને મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે એક દિવસના શ્રમની મદદથી ભારતમાં 50 એકમ શણ પેદા થાય છે. ધારો કે એક દિવસના શ્રમની મદદથી ભારતમાં 40 એકમ ચા ઉત્પન્ન થાય છે. એ જ રીતે બીજો દેશ લીધો છે શ્રીલંકા. શ્રીલંકામાં એક દિવસના શ્રમની મદદથી 40 એકમ શણ ઉત્પન્ન થાય છે અને 50 એકમ ચા ઉત્પન્ન થાય છે. તમને થોડુંક હોમવર્ક આપું છું, સમજવાની કોશિશ કરજો. એક દિવસનો શ્રમ છે અને એક દિવસના શ્રમની મદદથી ઉત્પન્ન થતા એકમો છે. ભારત
એક દિવસના શ્રમની મદદથી 50 એકમ શણ ઉત્પન્ન કરી શકે છે અને 40 એકમ ચા ઉત્પન્ન કરી શકે છે. શ્રીલંકા એક દિવસના શ્રમની મદદથી 40 એકમ શણ ઉત્પન્ન કરી શકે છે અને 50 એકમ ચા ઉત્પન્ન કરી શકે છે. એક સમજવાની કોશિશ માટે અથવા તો એક આપણે આ ઉદાહરણને બરાબર સમજી શકીએ એટલા માટે એક એવી ધારણા કરો કે ભારત અને શ્રીલંકા બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાતા નથી, સ્વાવલંબનની સ્થિતિમાં છે, આંતરરાષ્ટ્રીય વેપારની ગેરહાજરી છે અને આંતરરાષ્ટ્રીય વેપારની ગેરહાજરીમાં બંને દેશો બંને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. અહીંયા સ્વાવલંબનની સ્થિતિ છે એટલે આંતરરાષ્ટ્રીય વેપાર નથી, આંતરરાષ્ટ્રીય વેપારની ગેરહાજરી છે અને આંતરરાષ્ટ્રીય વેપારની ગેરહાજરીમાં નથી ભારત શ્રીલંકા સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયો કે શ્રીલંકા નથી ભારત દેશ સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયો. વેપારની ગેરહાજરી છે અને સ્વાવલંબનની સ્થિતિ છે અને સ્વાવલંબનની સ્થિતિમાં બંને દેશોની શું સ્થિતિ છે એ સમજવા માટે કોશિશ કરજો. હોમવર્ક તરીકે તમને આટલું કામ સોંપું છું, તમે ઘરે એનો પ્રયત્ન કરજો કે ભારત અને શ્રીલંકા બંને દેશો બંને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, એ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા નથી અને બંને દેશો બંને ચીજવસ્તુઓનું પોતાના દેશમાં ઉત્પાદન કરે છે. તો ભારત અને શ્રીલંકા બંને દેશો જ્યારે બંને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે, આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા નથી, એ સ્થિતિમાં વિચાર કરો કે ભારતમાં શણ અને ચા વચ્ચેનો વિનિમય દર શું હશે. આટલો હોમવર્ક તમે ઘરે કરજો કે ભારત એ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલો નથી, સ્વાવલંબન છે અને સ્વાવલંબનની સ્થિતિમાં ભારત શણનું પણ ઉત્પાદન કરે છે અને ચાનું પણ ઉત્પાદન કરે છે. શણ અને ચાનું ઉત્પાદન કરે છે એમાં ભારત શણના 50 એકમનું ઉત્પાદન કરી શકે છે, ચાના 40 એકમનું ઉત્પાદન કરી શકે છે. માનો કે શણ અને ચાનું એ વિનિમય કરવા માગે છે, 1 એકમ શણના બદલામાં કેટલા એકમ ચા મળશે એવો વિનિમય કરવા માગે છે. ભારત પોતાના દેશની અંદર જ વેપારથી જોડાયેલો નથી, આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ નથી, સ્વાવલંબનની સ્થિતિ છે. બંને દેશો વેપારની પરિસ્થિતિથી જોડાયેલા નથી, વેપાર નથી અને એ સ્થિતિમાં બંને દેશો બંને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એ દેશની અંદર જ શણ અને ચાનો વેપાર કરે છે. શણના બદલામાં ચા અને ચાના બદલામાં શણ લેવા માગે છે. તો તમે હોમવર્ક તરીકે એક વસ્તુ કરજો કે ભારત દેશ બંને ચીજવસ્તુનું ઉત્પાદન કરે અને ઉત્પાદન કરીને શણના બદલામાં ચા અને ચાના બદલામાં શણ લેવાનું નક્કી કરે, તો આ 50 એકમ શણ અને 40 એકમ ચા એ બંને વચ્ચે કયો વિનિમય દર નક્કી થશે. હવે માનો કે આ દેશો વેપારથી જોડાય છે, એક દેશ અને બીજો દેશ વેપારથી જોડાય છે અને એક દેશ અને બીજા દેશ વેપારથી જોડાય છે, એ સ્થિતિમાં શું પરિસ્થિતિ થાય છે? તો શ્રીલંકામાં 40 એકમ શણ થાય છે અને 50 એકમ ચા પાકે છે, 50 એકમ ચાનું ઉત્પાદન થાય છે. એ વખતે માનો કે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય બંને દેશો અને આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય ત્યારે બહુ સ્વાભાવિક છે કે આટલું દેશ તો વિચારે ને કે ભાઈ ભારત એક દિવસના શ્રમની મદદથી ચા કરતાં શણમાં વધારે ઉત્પન્ન કરી શકે છે અને શ્રીલંકા શણ કરતાં ચામાં વધારે ઉત્પન્ન કરી શકે છે. એટલે માનો કે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય અને પછીની પરિસ્થિતિ થાય તો પણ વિનિમય દર શું અસ્તિત્વમાં આવે છે. આ બંને વખતે તમે જો વિનિમય દર કાઢશો તો વિનિમય દર 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા આવશે. આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો કે આ જે બાબત છે એ બાબત સ્વાવલંબનની સ્થિતિમાં અને 1 એકમ શણ બરાબર 0.1 ચાના એકમનું થશે. આ બંને દેશોમાં ખર્ચનું પ્રમાણ સમાન છે, બંને દેશોમાં ખર્ચનું પ્રમાણ સમાન છે અને બંને દેશોમાં ખર્ચનું પ્રમાણ સમાન છે. હવે જ્યારે ભારત જે ચીજવસ્તુના ઉત્પાદનના સાધનો રોકીને ઉત્પાદન કરે છે
અને એ જ્યારે વિનિમયની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય વેપારની ગેરહાજરીમાં ભારતમાં 1 એકમ શણ બરાબર 8 એકમ ચા થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારની ગેરહાજરીમાં શ્રીલંકામાં પણ 1 એકમ શણ બરાબર 0.8 એકમ ચા થાય છે. તમે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયેલા નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાવાની વાત આવે ત્યારે જુદું છે કે ત્યારે તમે પેલો વિચાર કરો કે ભાઈ આપણે બંનેમાંથી કઈ ચીજ વસ્તુના ઉત્પાદનમાં વધારે એકમો પ્રાપ્ત કરીએ છીએ. પણ માનો કે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાયેલા નથી ને સ્વાવલંબનની સ્થિતિમાં છો, ત્યારનો જ તમે વિચાર કરો. વેપારથી જોડાયેલા નથી અને વેપારથી જોડાયેલા નથી ત્યારે તમારા દેશમાં જ 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા ભારતમાં પણ મળતી હોય, શ્રીલંકામાં પણ 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા મળતી હોય, તો વેપાર કરવાથી લાભ કોને મળવાનો? જો બંને દેશોમાં વેપારમાં જોડાવાનું ક્યારે શક્ય બને કે વેપારમાં કોઈ પ્રકારના ખર્ચમાં તફાવત હોય ચીજવસ્તુના ઉત્પાદનમાં. તો અહીંયા તો ભારતમાં પણ 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. શ્રીલંકામાં પણ વેપારની ગેરહાજરીમાં 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. એટલે દેશમાં જે વિનિમય છે એ જે ભારતમાં છે એ શ્રીલંકામાં છે. વિનિમય દર જે છે આંતરરાષ્ટ્રીય વેપારની ગેરહાજરીમાં વેપારથી જોડાય ત્યારે તો બીજો વિચાર કરે. આ તો વેપારથી જોડાયેલા નથી અને વેપારથી જોડાયેલા નથી ત્યારની સ્થિતિનું વર્ણન છે. અને વેપારથી જોડાયેલા નથી ત્યારની સ્થિતિના વર્ણનમાં કહેવાનો આશય એ છે કે ભારતમાં પણ બંને ચીજવસ્તુના ઉત્પાદન ખર્ચમાં સમાનતા છે. શ્રીલંકામાં પણ બંને ચીજવસ્તુના ઉત્પાદન ખર્ચમાં સમાનતા છે. અને એને કારણે જે વિનિમય દર અસ્તિત્વમાં આવે છે એ 1 એકમ શણ બરાબર 0.8 એકમ ચા ભારતમાં પણ મળે છે અને શ્રીલંકામાં પણ 1 એકમ શણ બરાબર 0.8 એકમ ચા મળે છે. એટલે કે બંને દેશોમાં વિનિમય દર સરખો છે. વિનિમય દર સરખો છે કારણ કે ઉત્પાદન ખર્ચ સરખું છે, સમાન છે. સમાન ઉત્પાદન ખર્ચને કારણે બંને દેશોમાં ખર્ચમાં કોઈ તફાવત પડતો નથી. અને ખર્ચમાં તફાવત પડતો નથી એટલે ભારતમાં પણ 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. શ્રીલંકામાં પણ 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. આનો અર્થ એ થયો કે બંને દેશોને એક પણ દેશને વેપારમાંથી કોઈ લાભ થતો નથી. બે દેશ વચ્ચે વેપારની કોઈ શક્યતા નથી. ઉત્પાદન ખર્ચનું પ્રમાણ સરખું છે. ઉત્પાદન ખર્ચનું પ્રમાણ સરખું છે એટલે બે દેશ વચ્ચે વેપારની કોઈ શક્યતા નથી. બંનેમાંથી કોઈ એક દેશને વેપારથી કોઈ લાભ થતો નથી એટલે વેપારની શક્યતા ઉદ્ભવતી નથી. આંતરરાષ્ટ્રીય વેપાર અસ્તિત્વમાં આવતો જ નથી. આંતરરાષ્ટ્રીય વેપાર અસ્તિત્વમાં આવતો નથી એનું કારણ શું? બંને દેશોમાં બંને ચીજવસ્તુ સમાન ખર્ચે ઉત્પન્ન થાય છે. સમાન ખર્ચે ઉત્પન્ન થતી હોવાને કારણે બંને દેશોમાં એક સરખા વિનિમય દરે ચીજવસ્તુ પ્રાપ્ત થાય છે. એક સરખા વિનિમય દરે ચીજવસ્તુ પ્રાપ્ત થાય છે એટલે ભારતમાં 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. શ્રીલંકામાં પણ 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. એટલે કે એક પણ દેશને વેપાર કરવાથી કોઈ લાભ થતો નથી. જો બંને દેશોમાં બંને ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચનું પ્રમાણ સરખું હોય તો એ સ્થિતિમાં વેપાર કરવાથી કોઈને પણ લાભ થતો નથી. ખર્ચમાં તફાવત હોય તો જ લાભ પેદા થાય. ખર્ચમાં તફાવત ન હોય તો લાભ પેદા થતો નથી. અહીંયા ચીજવસ્તુના ઉત્પાદનના ખર્ચમાં કોઈ તફાવત પડતો નથી. આ વસ્તુને સમજવા માટે મેં ફરી ડાયાગ્રામ લીધી છે સમાન ખર્ચ તફાવતની. અને સમાન ખર્ચ તફાવતની ડાયાગ્રામમાં ભારતમાં લીધું છે. લંબ ધરી ઉપર શણ લીધા છે, પાયાની ધરી ઉપર ચા લીધી છે અને ભારત અને શ્રીલંકા એવા બે દેશો બતાવ્યા છે. ભારતમાં 10 એકમ શણના બદલામાં 8 એકમ ચા મળે છે. શ્રીલંકામાં પણ 10 એકમ શણના બદલામાં 8 એકમ ચા મળે છે. એટલે 1 એકમ શણના બદલામાં 0.8 એકમ ચા થઈ વિનિમય દર કાઢો તો જે
ડાયાગ્રામ દ્વારા બતાવવાનો મેં પ્રયાસ કર્યો છે કે ભારતમાં પણ 10 એકમ ક્ષણના બદલામાં 8 એકમ ચા મળે છે, શ્રીલંકામાં પણ 10 એકમ ક્ષણના બદલામાં 8 એકમ ચા મળે છે. તો એ સ્થિતિમાં સમાન ખર્ચ તફાવત છે પણ સમાન ખર્ચનો તફાવત છે પણ સમાન ખર્ચનો તફાવત છે. ભારત અને શ્રીલંકામાં બંને ચીજ વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં કોઈ તફાવત પડતો નથી, સમાન ખર્ચ છે. એટલે સમાન ખર્ચને કારણે પરિસ્થિતિ શું થાય છે કે દેશ પોતે જે પ્રમાણમાં બંને વસ્તુ પેદા કરે છે તેનાથી વધુ પ્રમાણમાં વસ્તુ મળે તો જ વેપાર કરવાથી લાભ થાય. ફરી બોલું છું, દેશ પોતે જે પ્રમાણમાં બંને વસ્તુ પેદા કરે છે તેનાથી વધુ પ્રમાણમાં વસ્તુ મળે તો જ વેપાર કરવાથી લાભ થાય. ભારતને 1 એકમ ક્ષણની નિકાસ કરવાથી 0.8 એકમ કરતાં વધુ ચા મળે અને શ્રીલંકાને 0.8 એકમ ચાની નિકાસ કરવાથી 1 એકમ કરતાં વધુ ક્ષણ મળે તો જ લાભ થાય. ફરી બોલું છું, ભારતને 1 એકમ ક્ષણની નિકાસ કરવાના બદલામાં 0.8 એકમ ચા કરતાં વધારે ચા મળે તો જ વેપાર કરવાથી લાભ થાય. કારણ કે 0.8 એકમ ચા તો એને દેશમાં પણ મળે છે. શ્રીલંકાને 1 એકમ ક્ષણના બદલામાં 0.8 એકમ, દાખલા તરીકે ભારત 1 એકમ ક્ષણના બદલામાં 0.8 એકમ કરતાં વધારે ચા મેળવવાની આયાત રાખે છે. એટલે આને 1 એકમ ક્ષણ કરતાં ઓછું ક્ષણ આપવું પડે અને 0.8 એકમ ચા મળે તો શ્રીલંકાને ફાયદો થાય. ફરી બોલું, ભારતને 1 એકમ ક્ષણની નિકાસ કરવાથી 0.8 એકમ કરતાં વધુ ચા મળે અને શ્રીલંકાને 0.8 એકમ ચાની નિકાસ કરવાથી 1 એકમ કરતાં વધુ ક્ષણ મળે, 1 એકમ કરતાં વધુ ક્ષણ મળે તો જ લાભ થાય. લાભ ક્યારે? 2 રીતે. વધુ આપીને આપણે ફાયદો કરવો છે, નફો કરવો છે તો લાભ કેવી રીતે મળે? 2 રીતે લાભ લેવાની શક્યતા. એક તો આપણે લઈએ એના કરતાં ઓછું આપીએ અથવા તો ઓછું આપીને વધારે લઈ લઈએ. લાભની પરિસ્થિતિ શું છે? લાભની પરિસ્થિતિમાં ઓછું આપીને વધારે લઈ લેવું અથવા તો ઓછું આપીને વધારે લઈ લેવું. 2 રીતે છે. લાભની પરિસ્થિતિ 2 છે. અહીંયા 1 એકમ ક્ષણના બદલામાં ભારતને 0.8 એકમ કરતાં વધારે ચા મળે તો જ લાભ થાય. પણ એ તો એટલી ચા એને ભારતમાં મળે જ છે. શ્રીલંકાની સ્થિતિ છે કે શ્રીલંકાને 0.8 એકમ ચાની નિકાસ કરવાના બદલામાં 1 એકમ ક્ષણ કરતાં વધુ ક્ષણ મળે. કારણ કે 0.8 એકમ ચાના બદલામાં 1 એકમ ક્ષણ તો શ્રીલંકામાં મળે જ છે. 0.8 એકમ ચાના બદલામાં 1 એકમ ક્ષણ તો શ્રીલંકામાં મળે જ છે. એ જ્યારે 0.8 એકમ ચાની નિકાસ કરે ત્યારે 1 એકમ ક્ષણ કરતાં વધારે ક્ષણ મળે તો જ એને લાભ થાય. હવે જ્યાં સુધી ભારતને 1 એકમ ક્ષણની નિકાસના બદલામાં 0.8 એકમ કરતાં વધારે ચા મળતી ન હોય ત્યાં સુધી એ વેપારમાં જોડાવા તૈયાર થશે નહીં. તો શ્રીલંકાની પણ પરિસ્થિતિ એ છે. શ્રીલંકા એમ વિચારે છે કે હું 0.8 એકમ ચાની નિકાસ કરું પણ મને 1 એકમ કરતાં વધારે ક્ષણ મળવું જોઈએ. જો 1 એકમ કરતાં વધારે ક્ષણ ન મળે તો એ પણ વેપારમાં જોડાવા તૈયાર નથી. એટલે અહીંયા 2 દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે નહીં. આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાનો હેતુ જ એ છે કે વેપાર કરવાથી લાભ થવો જોઈએ. વેપાર કરવાથી લાભ ક્યારે થાય કે એ 2 ચીજવસ્તુના ઉત્પાદન ખર્ચમાં તફાવત આવે તો. ઉત્પાદન ખર્ચમાં તફાવત આવે તો જ વેપાર અસ્તિત્વમાં આવે અને વેપાર અસ્તિત્વમાં આવે તો જ લાભ થાય. નફાકારકતા સિવાયનો વેપાર હોઈ શકે નહીં. નફાકારકતા માટે જ વેપાર અસ્તિત્વમાં આવે અને નફાકારકતા ક્યારે પેદા થાય, નફાકારકતા ક્યારે અસ્તિત્વમાં આવે કે જો 2 દેશોને 2 ચીજવસ્તુના ઉત્પાદનમાં સમાન ખર્ચ ન હોય તો, ખર્ચમાં તફાવત હોય તો જ વેપાર કરવાથી લાભ થાય.
ખર્ચમાં તફાવત હોય તો જ વેપાર કરવાથી લાભ થાય. જો બંને દેશોમાં સમાન ખર્ચે ચીજ વસ્તુનું ઉત્પન્ન થતી હોય તો શા માટે વેપારથી જોડાવું? કારણ કે વેપારથી જોડાવાથી તો કોઈ લાભ થતો નથી. ભારતને પણ સ્વાવલંબનની સ્થિતિમાં 1 એકમ ક્ષણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. શ્રીલંકાને પણ સ્વાવલંબનની સ્થિતિમાં 1 એકમ ક્ષણના બદલામાં 0.8 એકમ ચા મળે છે. જો બંને દેશોને સરખા જ વિનિમય દરે દેશમાં જ ચીજવસ્તુ પ્રાપ્ત થતી હોય, વધારે ચીજવસ્તુ પ્રાપ્ત થતી ન હોય તો શા માટે આયાત અને નિકાસમાં પડવું? એટલે ન તો ભારત શણની નિકાસ કરશે, ન તો ચાની નિકાસ શ્રીલંકા કરશે. આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે નહીં. આંતરરાષ્ટ્રીય વેપારથી ત્યારે જ જોડાય કે બંને દેશોને વેપાર કરવાથી લાભ થાય. અહીંયા સમાન ખર્ચ તફાવતમાં બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાતા નથી. કારણ કે બંને દેશોને બંને ચીજવસ્તુઓ સમાન ખર્ચે દેશમાં જ મળી રહે છે અને બંને દેશોને સમાન ખર્ચે પોતાના દેશમાં મળી રહેતી હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે નહીં. ભારતને પણ જ્યારે 1 એકમ ક્ષણની નિકાસ કરે ત્યારે 0.8 એકમ કરતાં વધારે ચા મળે તો જ વેપારમાં જોડાય. શ્રીલંકા 0.8 એકમ ચાની નિકાસના બદલામાં 1 એકમ કરતાં વધુ ક્ષણ મળે તો જ વેપારથી જોડાય. સમાન ખર્ચ હોય ત્યારે વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. એટલે અહીંયા આંતરરાષ્ટ્રીય વેપારની શક્યતા નથી. બંને દેશો વચ્ચે સમાન ખર્ચે ચીજવસ્તુનું ઉત્પન્ન થતું હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. હાલ પૂરતી હું આ ચર્ચાને અહીંયા રોકવા માગું છું. કારણ કે સમાન ખર્ચ તફાવતને બરાબર સમજજો. તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજવાનો છે. તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતને સમજવા માટે સમાન ખર્ચ તફાવત બરાબર સમજવો પડશે, નિરપેક્ષ ખર્ચ તફાવત બરાબર સમજવો પડશે. આ તફાવત બરાબર સમજશો તો જ તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત સમજાશે. સૌથી મહત્ત્વની બાબત એ છે સમાન ખર્ચ તફાવતમાં સમજવાની કે જો બંને દેશોને બંને ચીજવસ્તુઓ પોતાના દેશમાં સમાન ખર્ચથી પ્રાપ્ત થતી હોય, વધારે વસ્તુ